ભારતના પૂર્વ વડાપ્રધાન અને બાળકોના પ્રિય સ્વર્ગીય પંડિત જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ સમિતિ દ્વારા પંડિત જવાહરલાલ નહેરુના ફોટા પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના કાર્યોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી સ્વર્ગીય જવાહરલાલ નહેરુજી રૂપે નહેરુ ચાચાજીની આજે પુણ્યતિથિ છે। કોટી કોટી વંદન કરીએ છીએ। જે દેશમાં આઝાદી પછી સોય પણ નથી બનતી, ભૂખમરો હતો, જે દેશના ખેડૂતો બેહાલ હતા, એ દેશ માટે આજે જે આધુનિક ભારતના ઘડવૈયા હોય તો એ પંડિત જવાહરલાલ નહેરુ હતા। 27મી મે 1964ના દિવસે સ્પેશિયલ લોકસભા સંસદ બોલાવીને કાશ્મીર મુદ્દે ચર્ચા કરવાની જ્યારે વાત હતી ત્યારે અચાનક એમને હૃદય રોગનો હુમલો આવ્યો અને સંસદમાં લોકો ટીકા કરતા હશે કે ચાચા નહેરુજી સંસદમાં જવાબ આપવા પડે કાશ્મીર મુદ્દે તો હાજર નહીં રહી શક્યા, પણ થોડી જ વારમાં ત્યાં આગળ મેસેજ ગયા કે આ રીતે દેહાંત થયું છે। આ દેશની અંદર જે પણ કંઈ આજે આધુનિક જે યુગ છે એ પંડિત જવાહરલાલ નહેરુને આભારી છે અને દેશ આજે પણ જવાહરલાલ નહેરુના નાખેલા પાયાના આધારે ચાલી રહેલો છે। એટલે આજના દિવસે ખૂબ ખૂબ અમે કોટી કોટી વંદન કરીને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ। आज एक गंभीर दिवस है। पूर्व प्रधानमंत्री पंडित जवाहरलाल नेहरू आ देश का प्रथम प्रधानमंत्री बने। जिस देश के अंदर सुई नहीं बनती थी ये देश का प्रधानमंत्री, अंग्रेजों आ देश ने लूटीने लई गया एवा वखते आ प्रधानमंत्री बने। सवाल ये है कि प्रधानमंत्री बन्या पछी सौथी पहला देश में शू जोईए छे, क्योंकि भूखमरा था। रशिया से गेहूँ आते थे लाल कलर के અને આ દેશમાં એ લોકો ખાતા હતા। એટલે સૌથી પહેલાં એમની થોટ, એમની વિચારધારા આંકડા નંગલ ડેમ બનાવ્યા। આ નર્મદા ડેમના નીમ કા પથ્થર રખા। દેશમાં કેવી રીતે લોકોને રોજી રોટી મળે એના પર તે ધ્યાન આપ્યું। એ જ વખતે એમના ટાઈમે ચાઇના યુદ્ધ થયું, જે વખતે આપણી પાસે હથિયાર નહોતું, પણ વ્યક્તિ એવો કે अपने दुश्मन को भी लोकसभा में लाने के लिए कभी कसर नहीं रखी। राम मनोहर लोहिया एमना ऊपर એટલા બધા કટાક્ષો કરતા હતા, ये हारी गया तो फरी जीताड़ीने लाया। एवा अनेक किस्सा है। एमना देश माटे बंगला पोतानो जमीन जायदाद बधु समर्पित कर दीधुं। तमे विचार करो कि एमना बापाए देशने ज्यारे पैसानी कमी हती तो बधु आपी दीधुं। पण सवाल एटलो ज छे कि उंगली कटा के शहीदों में नाम लिखाने वालों की संख्या बहुत है, गाड़ो देवालों की संख्या बहुत है। सब तैयार मिल जावे तो कोई भी बहुत बड़ी बड़ी बातें करे। तैयार करना, एक बीज बोना और बीज बो के पेड़ होना और पेड़ के बाद में फल लगना और फल दूसरा खावे, वो नहीं विचार करने का, अपन बीज बो के पेड़ बड़ा करना, वो जवाहरलाल नेहरू। આજના દિવસે એમની પુણ્યતિથિ છે। બધી બહુ વાતો નહીં, પણ એટલું જ કહીશ કે દેશને સમર્પિત થવું હોય તો હોર્ડિંગ લગાવવાની જરૂર નથી, ફોટા પડાવવાની જરૂર નથી, વારંવાર કહેવાની જરૂર નથી કે હું પ્રધાનમંત્રી છું, એવું કહેવાની જરૂર નથી। देश ने समर्पित थयो तो एकांत से चित्त से अपना पूरा समर्पित करके देश की भावना को आगे ले जाने की जरूरत है।